નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદ, કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર રહ્યો હતો। અમદાવાદમાં સતત ત્રીજા દિવસે મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। ગુજરાતમાં પ્રવર્તી રહેલી આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ માટેનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આગામી 7 દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી, એટલે કે ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાય તેવી પ્રબળ સંભાવના છે। છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત ક્ષેત્ર, સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું। હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આજે અમદાવાદમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 42 ડિગ્રી, સુરતમાં 37 ડિગ્રી, રાજકોટમાં 44, વડોદરામાં 40, અમરેલીમાં 42, ભુજમાં 39 અને ડીસામાં 42 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે। અન્ય રાજ્યોની જો વાત કરીએ તો યુપીનું બાંદા દુનિયામાં ત્રીજું સૌથી ગરમ શહેર નોંધાયું છે। બાંદા કરતાં વધુ તાપમાન ફક્ત ઇજિપ્તના અસવાનમાં 49.4 ડિગ્રી અને સાઉદી અરેબિયાના અરાફાતમાં 48.4 ડિગ્રી નોંધાયું છે। તો વિશ્વભરમાં સૌથી વધુ તાપમાનની યાદીમાં ખજુરાહો 47.4 ડિગ્રી સાથે ચોથા નંબર પર રહ્યું છે। અમદાવાદમાં ગઈકાલે આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહ્યું હતું અને મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 1.7 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 28.3 સેલ્સિયસ નોંધાયું હતું। હવામાં સવારે 8:30 વાગે ભેજનું પ્રમાણ 62% અને સાંજે 5:30 વાગે ઘટી અને 18% નોંધાયું હતું। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 44 डिग्री सेल्सियस સુધી પણ પહોંચી શકે। अहमदाबाद के लिए आज मेनली क्लियर स्काई दिया गया है और जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना दिया गया है। सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में, वो है 43.7 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 1.7 डिग्री सेंटीग्रेड ज़्यादा है। गांधीनगर में रिकॉर्ड हुआ है 43.2 डिग्री सेंटीग्रेड, सुरेंद्रनगर में रिकॉर्ड हुआ है 43 डिग्री सेंटीग्रेड, सूरत में रिकॉर्ड हुआ है 38.2 डिग्री सेंटीग्रेड। अभी जो सिनोप्टिक जो वेदर सिस्टम है हमारे लिए इम्पोर्टेंट है, WD ट्रैप के रूप में अभी स्थित है 5.8 किलोमीटर ऊंचाई में स्थित है। उसका जो लगभग 52 डिग्री ईस्ट और 30 डिग्री नॉर्थ से ये पास कर रहे हैं और जो पवन का दिशा है पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा राज्यों में। अगले 3-4 दिनों में जो साउथ वेस्ट मानसून का बात करें तो अगले 3-4 दिनों में दक्षिण पूर्वी अरब सागर की कामरीन क्षेत्र, दक्षिण पश्चिम और दक्षिण पूर्वी बंगाल की खड़ी, अंडमान सागर के शेष हिस्सों और पूर्वी मध्य बंगाल की खड़ी के और कुछ हिस्सों से दक्षिण पश्चिम मौसम जो मानसून है आगे बढ़ने का लिए जो स्थितियाँ है अनुकूल है।